પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ફંક્શન બરાબર જોતા હતા ને એની અંદર કેટલાક ફંક્શન છે એ જોઈ ગયા હતા. ચોપડા બધાના બંધ જોઈએ, ચોપડા બધાના બંધ જોઈએ. પીડીએફ નહોતી મોકલી, કાંઈ વાંધો નહીં. ચલો, છેલ્લે આપણે કેટલા ફંક્શન જોયા હતા? 5. બરાબર. એમાંથી પહેલું ફંક્શન, કોઈ પણ એક ફંક્શન, બરાબર, પહેલું એટલે ક્રમમાં ન આવે તો ચાલશે. પૂછું છું તમે બોલો. બરાબર, આપણે એ પાકા કરીને આવવાનું કીધું હતું. બરાબર, જેટલા ફંક્શન ચાલતા જાય એ ફંક્શન પાકા કરીને આવવાનું કીધું હતું. બરાબર, કેટલા લોકો પાકા કરીને આવ્યા છે? તો આમ તો ફંક્શન છે આવડી જવાના. બરાબર, કારણ કે નિયર અબાઉટ 25 જેવા ફંક્શન તો છે જ. બરાબર, 5 આપણને યાદ ન રહેતા તો 25 તો યાદ આરામથી રહી જાય. રેડી? બરાબર, શું કે ભાઈ? લોજિક છે પણ તારામાં નથી. બરાબર, ચલો, કાંઈ વાંધો નહીં. પહેલું ફંક્શન છે, પહેલું ફંક્શન આપણે કયું જોયું હતું? સપોઝિશન ઓફ એક્શન. ચાલી ગયું એ જ કહેજો, અહીંયા ધ્યાન. પહેલું ફંક્શન જોયું તો આપણે સપોઝિશન ઓફ એક્શન. આની અંદર શું, કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ એ ક્રિયા કરે છે એવી ધારણા રજૂ કરવા માટે, બરાબર, આ ફંક્શન વપરાય. એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવી ધારણા રજૂ કરવા માટે આ ફંક્શન વપરાતું હતું. આનો જે કીવર્ડ છે એ કીવર્ડ કયો હતો? એઝ ઇફ. અને એઝ ઇફ સાથે આપણે શું યાદ રાખ્યું હતું? કોઈ પણ કરતા હોય, એક વચન હોય કે બહુવચન, એની સાથે શેનો પ્રયોગ થશે? વેરનો. બરાબર, આ સપોઝિશન ઓફ એક્શન હતું. બીજું ફંક્શન એક્શન, એક્શન જેક્શન. બીજું ફંક્શન કયું હતું? મેનર ઓફ એક્શન. બીજું ફંક્શન હતું મેનર ઓફ એક્શન. હવે મેનર એટલે શું થાય? તો કે રીત અથવા પદ્ધતિ. મેનર ઓફ એક્શન એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવું રજૂ કરે. બરાબર, એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવું રજૂ કરે. આના કીવર્ડ હતા કયા? એઝ, લાઈક અને હતું એડવર્બ. એડવર્બમાં આપણે યાદ રાખ્યું હતું કે મોટા ભાગે કયો પ્રત્યય લાગેલો હોય? એલવાય પ્રત્યય લાગેલો હોય. બરાબર, તો મેનર ઓફ એક્શન. પછી ત્રીજું ફંક્શન, બોલો, 2 ચાલ્યા, ત્રીજું કયું હતું? કોન્ટ્રાસ્ટ એક ચાલી ગયું હતું. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે. બે એવા વાક્યો હોય કે જે વિરોધી અર્થ દર્શાવતા હોય, બરાબર, તો એવા વાક્ય છે એને રજૂ કરવા માટે કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન વપરાતું. આમાં ઘણા બધા કીવર્ડ હતા. બરાબર, આપણે અહીંયા યાદ રાખ્યા હતા બટ, એટ, સ્ટીલ, but yet still, though, although, even though, even if. પછી કયા હતા? however અને as. in spite of અને despite of. બરાબર,
આમાં છે એક વસ્તુ ખાસ યાદ રાખી હતી કે બટ યેટ સ્ટીલ છે આ વાક્યની વચ્ચે આવે, ધો ઓલ્ધો ઇવન ઇફ આ વાક્યની શરૂઆતની અંદર આવે, હાવેવર પછી તરત આપણે શું મૂકતા હતા વિશેષણ મૂકતા હતા. આ એઝ, તો એઝની વાક્ય રચના છે એમાં વિશેષણ પહેલા આવે અને પછી આપણે શું મૂકતા હતા, એઝ મૂકતા હતા. બરાબર. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ આ બંનેની અંદર પણ છે આપણે બે વસ્તુ યાદ રાખેલી. બોલો, ફોર ઓલ એવું ન આવે. ફોર ઓલ આ પહેલી વાર એ શબ્દ છે. બરાબર. કેવું કહેશો તું પાછું તારું ઇંગ્લિશ રોનક તાકાત વાળું છે, તું બોલતો મને ઘણી વાર તે દીધે પણ પ્રશ્ન પૂછ્યો ફોર ઓલ એટલે આ કહેશો આવું ન આવે. બરાબર. ચલો, આ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ એની અંદર આપણે બે વસ્તુ યાદ રાખી હતી. બરાબર, કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી તરત શું આવશે, નાઉન આવશે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ તરત પછી નાઉન આવશે. જો બીઇંગ શબ્દ આવે, જો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી બીઇંગ શબ્દ આવે, બરાબર, તો શું આવશે, વિશેષણ આવશે. બરાબર. ચલો, આ વસ્તુ યાદ રાખી હતી. રેડી? ગજબ બીગી ટુ સો. ચલો, એટલે કોન્ટ્રાસ્ટ આ હતું. બરાબર, 3 થયા ને. પછી કયું ચાલ્યું હતું? કોન્ટ્રાસ્ટ પછી રીઝન, શોવિંગ રીઝન. ચલો અહીંયા ધ્યાન. શોઈંગ રીઝન, રીઝન એટલે શું થાય તો કે કારણ. આમાં કયા કયા કીવર્ડ આવતા હતા? એક આવે બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, પછી ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ. બરાબર, આટલા કીવર્ડ છે આની અંદર યાદ રાખ્યા હતા. બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ. રેડી છે? પછી રીઝન પછી હતું રિઝલ્ટ. તો રિઝલ્ટ, આ બે પેરેલલ આપણે યાદ રાખ્યા હતા. બરાબર, એક જ પ્રકારના વાક્ય હોય તો એમાં આ બંને અલગ અલગ ફંક્શન વપરાય છે. રિઝલ્ટ છે એ પરિણામ દર્શાવશે. આમાં શું આવશે? સો અને ધેરફોર. પછી સો વિશેષણ ધેટ. બરાબર, એક આ હતું. પછી કેવું? ઇનફ ટુ, ટુ વિશેષણ ટુ. બરાબર, ઇનફ ટુ નહીં, ટુ વિશેષણ ટુ અને વિશેષણ અને ઇનફ ટુ. રેડી? આટલા કીવર્ડ છે આની અંદર હતા. ઓકે, સચ ધેટ આમાંનો આવે. સો ધેટ, સચ ધેટ, એ વિશેષણ છે પૂરા, એટ ધેટ નથી. હો, બરાબર. હવે આને ફંક્શન આવડતા જ હોય, આમાં પૂછવાનું જ ન હોય. બરાબર, પાકું જ હોય. ચલો, તો આ 5 જ જયા હતા ને? ચલો, હવે અહીંયા ધ્યાન. પર્પઝ. તો પર્પઝ એટલે શું થાય તો કે પર્પઝ એટલે એ ક્રિયાનો હેતુ દર્શાવે, એ ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરવા માટે વપરાય. પર્પઝ ફંક્શન છે એ ક્રિયાનો હેતુ દર્શાવે અથવા ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરવા માટે એ વપરાય. રેડી? રોનક, ઉદ્દેશ્ય એટલે કઈ રીતનો ઉદ્દેશ્ય હોય? ગુજરાતીમાં પૂછવું. દાખલા તરીકે જો હું વાક્ય કહું છું, બરાબર, સાંભળજો, તારે જવાબ આપવાનો છો રોનક.
હું એમ કહું છું કે રોનક વાંચવા માટે લાઇબ્રેરીએ જાય છે. ઉદ્દેશ્ય કયો છે? વાંચવાનો ઉદ્દેશ્ય છે, બરાબર. તો આ પ્રકારે જો કોઈ ઉદ્દેશ્ય રજૂ કરવો હોય, વાક્યમાં એ જે ક્રિયા આપી છે એ ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરવા માટે, બરાબર, પર્પઝ નામનું ફંક્શન વપરાય છે. જો સાંભળજો, ફંક્શન છે ચાલતું જાય, બરાબર, લખતા જાજો. હો, આ પીડીએફ છે એના ઠેકાણા પછી થતા નથી, બરાબર, એટલે લખતા જાજો. અહીંયા જે નાખો પહેલા સમજી લો. અહીંયા જે નાખો પહેલા ના ના લખતા જાજો એવું કીધું છે ગુજરાતી ભાષામાં, બરાબર. આની અંદર શું કરવાનું છે? અહીંયા જ્યાં ટાઈમ ન હોય ઘરે વ્યા જાવ. ટાઈમ ન હોય તો અહીંયા અવાય જ નહીં. આપણી પાસે ટાઈમ, આપણે એવો ભાઈ બિઝનેસ ફાટી નીકળતો હોય, બરાબર. ચલો અહીંયા જ્યાં. તો આની અંદર શું હોય છે તો કે બે ક્રિયાપદ આપવામાં આવ્યા હોય અને જે બીજું ક્રિયાપદ હોય એ ક્રિયાપદ પહેલા એ ટુ આપ્યું હોય તો એ ટુ વાળું જે ક્રિયાપદ છે એ હંમેશા ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરે, કારણ કે આ છે એને હેતુવર્ત કૃદંત કહેવાય. ગુજરાતીમાં કહેવાય હેતુવર્ત કૃદંત અને ઇંગ્લિશમાં આ જે ટુ વાળું ગૌણ ક્રિયાપદ છે એને કહેવામાં આવે છે ઇન્ફિનિટિવ. શું કહેવાય? ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવનું કામ જ શું છે? એ ક્રિયાનો હેતુ દર્શાવવાનો, બરાબર. એક્ઝામ્પલ જો કે આઈ વેન્ટ ટુ સિનેમા ટુ સી ધ મૂવી. આઈ વેન્ટ ટુ સિનેમા, તો આમાં મુખ્ય ક્રિયાપદ કયું છે? આમાં મુખ્ય ક્રિયાપદ કયું છે? સિનેમા એ ક્રિયાપદ છે, બરાબર. આ ભાઈ એવું કહે છે. મૂવી ક્રિયાપદ છે. હજી ખોટા, હજી નથી. બહુ ક્લેવર છો બધા, બરાબર. અહીંયા ધ્યાન રાખો. આઈ વેન્ટ ટુ સિનેમા, જો આઈ વેન્ટ ટુ સિનેમા, બરાબર. હું સિનેમા ગયો. શા માટે? ટુ સી ધ મૂવી, ફિલ્મ જોવા માટે. તો ત્યાં જવાનો, બરાબર, એક ઉદ્દેશ્ય હતો. શું? ફિલ્મ જોવાનો. એટલે મુખ્ય ક્રિયા ત્યાં જવાની થઈ, બરાબર. અને એ ત્યાં સિનેમા જવાની ક્રિયા શા માટે થઈ છે તો કે એનો ઉદ્દેશ્ય શું છે? ટુ સી ધ મૂવી, બરાબર. આવું વાક્ય છે. જો અહીંયા ધ્યાન રાખો કે રોનક જોઈન ધ કોમ્પ્યુટર ક્લાસ. ભાઈ કોમેન્ટ કરવી તો બહાર વ્યા છે, તો ખોટું પછી આવડતું નથી, બરાબર. રોનક આમાં જો અમુક નામ મારે રિપીટ થશે પાકું છે. રોનક, બરાબર, મારો 3 વર્ષનો સ્ટુડન્ટ છે, બરાબર. આ 3 વર્ષથી મારી પાસે ભણે છે, અભી ભણે છે, એટલે એ, બરાબર, રોનક ને અભય ને આ બધા આવ્યા જ કરશે. હો, તને નથી કહેતો તારે એ બકા, સમજાય છે? આ પછી લખો, બરાબર. રોનક જોઈન ધ કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર. ચલો અહીંયા ધ્યાન. રોનક જોઈન કોમ્પ્યુટર ક્લાસ. રોનક છે કોમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા. તો એ કોમ્પ્યુટર ક્લાસમાં જોઈન થવાનો એનો ઉદ્દેશ્ય શું છે? કોમ્પ્યુટર શીખવાનો. ટુ લર્ન છે, આ વસ્તુ શું દર્શાવે છે? એ ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરે છે, બરાબર. એટલે મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય એની સાથે જ્યારે વાક્યની અંદર એ ટુ વાળું ક્રિયાપદ હોય, જો અહીંયા ટુ વાળું ક્રિયાપદ છે, અહીંયા ટુ વાળું ક્રિયાપદ છે, તો એ ટુ વાળું ક્રિયાપદ ઇન્ફિનિટિવ કહેવાય અને એ શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે, બરાબર. આઈ જોઈન કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર આવી ગયું. અભય વર્ક હાર્ડ, પછી ઇન ઓર્ડર ટુ છે. ઇન ઓર્ડર ટુ નો મતલબ થાય ના હેતુસર. ઇન ઓર્ડર ટુ નું ગુજરાતી શું થાય? ના હેતુસર. અભય વર્ક હાર્ડ, અભય છે એ સખત મહેનત કરે છે. ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે, બરાબર. તો જો અભય વર્ક હાર્ડ, અભય સખત મહેનત કરે છે. શેના માટે? ઇન ઓર્ડર ટુ ગેટ અ ફર્સ્ટ રેન્ક. પહેલો નંબર મેળવવા માટે અભય સખત મહેનત કરે છે, બરાબર. તો મહેનત કરે છે એનો હેતુ છે, બરાબર. તો ઇન ઓર્ડર ટુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ જ વાક્ય છે વિથ યુ ટુ થી પણ થાય, પણ વિથ યુ ટુ આનો મતલબ પણ ના હેતુસર એવું થાય. પણ આ બંનેની અંદર ડિફરન્સ શું છે તો કે વિથ યુ ટુ પછી શું આવશે? આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. કે અભય વર્ક્સ હાર્ડ વિથ યુ ટુ ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક. અભય જે સખત મહેનત કરે છે શેના માટે?
without you to getting the first rank, બરાબર, પહેલો નંબર મેળવવા માટે. ચલો એક એક્ઝામ્પલ આપું છું, બરાબર, તમારે બંને પ્રકારની વાક્ય રચના છે એ બનાવવાની છે. એક હું બનાવીને આપું છું, બીજું તમારે બનાવવાનું છે, કહેવાનું છે, લખતા નહીં કોઈ, એમને આવડી જશે. Arush has joined Indian Army in order to serve the nation. ચલો આવું એક્ઝામ્પલ છે. આરુષ હેઝ જોઈન ઇન્ડિયન આર્મી ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. બરાબર, સર્વ એટલે સેવા કરવી, બરાબર, દેશની સેવા કરવા માટે આરુષ ઇન્ડિયન આર્મીમાં જોઈન થયો. આ જ વસ્તુ તમારે છે એ વિથઆઉટ યુ ટુ થી બનાવવાની છે, બરાબર, આ જ વસ્તુ તમારે છે વિથઆઉટ યુ ટુ થી બનાવવાની છે. શું આવશે? આરુષ હેઝ જોઈન ઇન્ડિયન આર્મી, આટલું એમનેમ રહેશે, વિથઆઉટ યુ ટુ સર્વિંગ ધ નેશન. જો ખાલી તમે કીવર્ડ પાકા કરીને જશો ને, બરાબર, હે ભાઈ, નહીં, એ એમનેમ રહેવા દેવાનું ને. જો આમાં જો ને, ગુજરાતી ભાષા તમે સમજી શકો છો, હે, તો એ જ બોલ્યું હું ગુજરાતીમાં, હો, બરાબર, એને તો એમાં અમારે શું સમજવાનું, બરાબર. ચાલો, એટલે ઇન ઓર્ડર ટુ છે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને વિથઆઉટ યુ ટુ છે એની સાથે તમારે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડશે? આઈએનજી વાળું રૂપ મૂકવું પડશે. રિસ્પોન્સ ધ ફંક્શનની અંદર આ કીવર્ડ છે એ કીવર્ડ બધા આવવાના જ છે, જો ધ્યાન રાખજો, બરાબર. તમે કીવર્ડ પાકા કરીને ગયા તો રિસ્પોન્સ ધ ફંક્શન કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર તમે ખાલી કીવર્ડ પાકા કરીને ગયા એટલે ઓપ્શન તમને એક સાથે બે જોવા મળશે. ત્યાં ઇન ઓર્ડર ટુ જોવા મળશે અને ત્યાં વિથઆઉટ યુ ટુ જોવા મળશે. પણ ત્યાં તમને ખબર પડવી જોઈએ કે વિથઆઉટ યુ ટુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી નું રૂપ આવે. હવે જો અહીંયા ધ્યાન રાખો, એક વસ્તુ યાદ રાખો કે જે પણ કીવર્ડ છે એ કીવર્ડમાં છેલ્લે ટુ આવે છે, જે પણ કીવર્ડ છે એ કીવર્ડમાં છેલ્લે ટુ આવે છે, એ બધા જ કીવર્ડમાં એ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, સિવાય કે વિથઆઉટ યુ ટુ. એટલે આ વિથઆઉટ યુ ટુ છે એ ખાસ યાદ રાખજો, બરાબર. એટલે કે છે અભય વર્ક્સ હાર્ડ વિથઆઉટ યુ ટુ, અહીંયા ગેટનું થઈ ગયું છે ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક, બરાબર. સો ધેટ, હવે સો ધેટ બે આવે છે, ધ્યાન રાખજો. આ સો ધેટ નો મતલબ શું થાય? જેથી, બરાબર, અને આ સો એટ ધ રેટ ધેટ, સો વિશેષણ ધેટ, આ સો વિશેષણ ધેટ, આ બંનેની વચ્ચે ડિફરન્સ છે, બરાબર. આ શું દર્શાવશે? હેતુ દર્શાવશે. જો કે અભય વર્ક્સ હાર્ડ, અભય સખત મહેનત કરે છે, જેથી હી કેન ગેટ ફર્સ્ટ રેન્ક, જેથી તે પહેલો નંબર મેળવી શકે. આ સો ધેટ પછી, બરાબર, બીજું વાક્ય કેન અને કુડ વાળું આવશે, અને આ સો પછી છે એ તરત શું આવશે? વિશેષણ આવશે, બરાબર. અભય ઇઝ સો ક્લેવર ધેટ, અભય એટલો હોશિયાર છે કે હી કેન સોલ્વ એની સમ, એ કોઈ પણ દાખલો છે એ ઉકેલી શકે છે. તો એ શું દર્શાવશે? એ શું દર્શાવશે? એ વાક્ય, આ સો ધેટ વાળું વાક્ય શું દર્શાવશે? રિઝલ્ટ દર્શાવે. અને આ શું દર્શાવશે? પર્પસ દર્શાવશે, બરાબર. લખી નાખો, હાલો ઉતાવળ છે. વિથઆઉટ યુ ટુ છે ને એ એક પ્રકારે આપણે ગુજરાતીની અંદર તમે કદાચ ખ્યાલ હોય તો આપણે કેમ ચાલુ કાળ છે તો ચાલુ કાળની સાથે હંમેશા આઈએનજી નું રૂપ આવે, બરાબર. એમ એ જે પૂર્ણ કૃદંત છે એ પૂર્ણ કૃદંતને રજૂ કરવા માટે એ વિથઆઉટ યુ ટુ પછી શું આવે છે? આઈએનજી આવે છે, બરાબર. કેમ? આપણે હમણાં ફંક્શન આવશે યુઝ ટુ, તો યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર. શું કામ? કારણ કે એ ટેવ છે એ દર્શાવવા માટે. એમાં પૂર્ણ કૃદંત છે ને, પૂર્ણ કૃદંતને રજૂ કરવા માટે એ આઈએનજી નું રૂપ આવે. હવે પાછું એના માટે પૂર્ણ કૃદંત સમજવું પડશે. ચાલો અહીંયા જ્યાં હાલો હવે અહીંયા ધ્યાન બધા. એના પછીનું નેક્સ્ટ ફંક્શન
હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ. તું નહોતો તે દિવસે 3, 4 ને 5 3 માર્કમાં મેચ પૂછાય, 4 માર્કમાં રિસ્પોન્સ પૂછાય, 5 માર્કમાં કમ્પ્લીટ પૂછાય, એટલે ટોટલ 12 માર્કમાં પૂછાય. બરાબર, એટલે આ આવડી ગયું એટલે 12 માર્ક તમે બરાબર એ આવી ગયા. બરાબર, ચાલો અહીંયા છે. આ એકદમ ઇઝી ફંક્શન છે અને દર વર્ષે એ આ 1 માર્કમાં પૂછાય છે ને પૂછાય છે. બરાબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફરજિયાત આવે છે, કા કમ્પ્લીટમાં આવશે, કા રિસ્પોન્સમાં આવશે, અથવા તો બેઝ ધ ફંક્શનની અંદર આવશે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આ શું દર્શાવે? અહીંયા ધ્યાન રાખી નહીં. બરાબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ શું દર્શાવે? બરાબર, તો કે એ ભૂતકાળની ટેવ રજૂ કરે. ભૂતકાળની ટેવ રજૂ કરવા માટે વપરાય, અથવા એ ભૂતકાળની એવી ક્રિયા કે જે ભૂતકાળની અંદર વારંવાર બનતી હોય. એટલે ભૂતકાળની કોઈ વારંવાર થતી ક્રિયા છે, વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે અથવા ભૂતકાળની કોઈ ટેવ રજૂ કરવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ આવું ફંક્શન આવે. એક જ કીવર્ડ છે આની અંદર, યુઝ ટુ. આ યુઝ ટુ નો મતલબ થાય નાથી ટેવાયેલું હોવું. બરાબર, આ યુઝ ટુ નો મતલબ શું થાય? નાથી ટેવાયેલું હોવું. અને આમાં પણ યાદ રાખવાનું છે કે યુઝ ટુ સાથે હંમેશા એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. આવું સેન્ટેન્સ છે. જો કે I used to play cricket. I used to play cricket every day in my childhood. શું કહેવા માંગે છે? I used to play cricket every day. હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા every day આવે છે. બરાબર, તેમ છતાં છે અહીંયા યુઝ ટુ વપરાય છે, ભૂતકાળની ટેવ રજૂ કરે છે. શું કામ? કારણ કે જો વાત ક્યાંની છે? ઇન માય ચાઇલ્ડહુડ. આ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે, હું દરરોજ ક્રિકેટ રમતો. ક્યારે? તો કે ઇન માય ચાઇલ્ડહુડ, હું મારા બાળપણમાં, મારા નાનપણમાં એ દરરોજ ક્રિકેટ રમતો. તો ક્રિકેટ રમવાની ક્રિયા છે વારંવાર થતી. ક્રિકેટ રમવાની ક્રિયા છે એ વારંવાર થતી. ધંધો કરી ની ભાઈ. બરાબર, ક્રિકેટ રમવાની ક્રિયા છે એ વારંવાર થતી. બરાબર, તો એ દર્શાવવા માટે શું વપરાય છે? યુઝ ટુ વપરાય છે. શું વપરાય છે? યુઝ ટુ વપરાય છે. બરાબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. બીજું એક્ઝામ્પલ આપું. They used to read 10 hours a day in SSC. આવું સેન્ટેન્સ છે કે they used to read 10 hours a day in SSC. તેઓ જ્યારે ધોરણ 10માં હતા, બરાબર, ત્યારે એ દિવસમાં એ 10 કલાક વાંચતા. તો એ દિવસમાં 10 કલાક વાંચવાની છે, બરાબર, એમની ટેવ છે, અથવા એ ક્રિયા છે વારંવાર થતી. પણ ક્યારની વાત છે? ત્યારે, તો કે જ્યારે ધોરણ 10 ની અંદર હતા ત્યારે. બરાબર, તો ભૂતકાળની ટેવ અથવા ભૂતકાળની ક્રિયા રજૂ કરવા માટે છે એ શું વપરાય છે? યુઝ ટુ. બરાબર, તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ એક જ કીવર્ડ યાદ રાખવાનો છે, યુઝ ટુ. અને યુઝ ટુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. રેડી? ચલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
પછી એક બીજી વાક્ય રચના છે, બરાબર, ટુ બી યુઝ ટુ. હમણાં લખવાનું થાય ને ત્યાં લઈ લેજો. તબલા વગાડવાનું શીખી જા ભાઈ, એમાં કદાચ આગળ વધીશ. છે એમાં આમ કરવાનું હોય. નગર કાકા છે, મેં કીધું હોય છે બિલ બનાવવાનું હાલે છે ને ભગવાનની, તો વાંધો નહીં. ચાલો હવે જો ટુ બી યુઝ ટુ ઘણી વાર છે ટુ બી યુઝ ટુ પૂછાશે અહીંયા જ્યાં, તો ટુ બી યુઝ ટુ છે. ટુ બી યુઝ ટુ ની અંદર ખાસ યાદ રાખવાનું છે કે ટુ બી એટલે શું, તો કે કરતા પછી શું આપવામાં આવ્યા છે, ટુ બી ના રૂપ આપવામાં આવ્યા છે. કરતા પછી શું હશે, ટુ બી ના રૂપ હશે, બરાબર. પછી યુઝ ટુ આવશે અને યુઝ ટુ પછી છે એ નાઉન આવશે. જે તમે કહેતા હતા ને આઈએનજી શા માટે આવે, બરાબર, તો આ આઈએનજી ને શું કહેવાય, જીરંડ કહેવાય, પૂર્ણ કૃદંત, બરાબર. જો દે આર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, આનો મતલબ પણ સેમ જ થાય. તેઓ એ ઇવનિંગમાં સાંજે છે એ ક્રિકેટ રમવાથી ટેવાયેલા હતા. દે આર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ, ભલે અહીંયા આર આવ્યું છે, યુઝ ટુ આવે છે, બરાબર, એટલે એ ભૂતકાળની ટેવ છે, ભૂતકાળની ટેવને રજૂ કરે છે. જ્યારે કરતા પછી એમિઝાર હોય અને યુઝ ટુ આપ્યું હોય ત્યારે યાદ રાખવાનું છે કે ત્યારે ક્રિયાપદ છે એનું કયું રૂપ આવશે, આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. જો એમિઝાર ન હોય અને ખાલી યુઝ ટુ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવશે, મૂળ રૂપ, બરાબર. આ બે વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. આ વસ્તુ ખાલી યાદ હોવી જોઈએ. ચલો લખી નાખો, હાલો ફટાફટ. નથી લખવાનું, રહેવા દો. ઓકે ઓકે, હા પાર્થભાઈ કહી દેજો પાછું ભૂલ્યા વગર. શું કહો છો, વેર નું આવે એમ? અરે બેન, કોઈ પણ ટુ બી નું રૂપ આપ્યું હોય, આ યુઝ ટુ નો મતલબ જ શું છે કે આની ટેવ હતી કેમાં, ભૂતકાળમાં. આ જુઓ તો કયું કયું છે, આ ફોર્મ કયું છે, મૂળ રૂપ છે કે V2 છે, સમજણ પડે છે, બરાબર. આ યુઝ ટુ નો પોતાનો મતલબ જ એવો થાય છે, બરાબર, કે ભૂતકાળની એ ટેવ રજૂ કરે. તો આ શબ્દ છે એ શું દર્શાવે છે, એ ભૂતકાળ દર્શાવે છે. એટલે અહીંયા કોઈ પણ ટુ બી રૂપ આપ્યું હોય, બરાબર, એમ હોય, ઇઝ હોય, આર હોય, વર્તમાનનું કોઈ પણ રૂપ આપ્યું હોય, હંમેશા એનો મિનિંગ છે ભૂતકાળની અંદર જ થશે. કે દે આર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ઇવનિંગ, બરાબર. તેઓ લોકો છે એ ઇવનિંગમાં ક્રિકેટ રમવાથી ટેવાયેલા હતા, આવો મતલબ થાય, બરાબર. હે, અરે વેરે આવી શકે એમ કહું છું, બરાબર. એટલા માટે જ મેં એમિઝાર લઈ. કદાચ જો અહીંયા વેર હોય તો તમને ખબર પડી જાય ભૂતકાળ છે એટલે વેર આવે, પણ અહીંયા એમિઝાર આમાંથી કોઈ પણ ટુ બી નું રૂપ આવી શકે. આ વાક્ય તો કયું ગણાય, ભૂતકાળનું જ ગણાય. તમે એમ કહો છો ને અહીંયા વેર ચાલે એમ, બરાબર, કોઈ પણ ટુ બી નું રૂપ ચાલે આમાંથી, પણ વાક્ય કયું કાળનું ગણાય, ભૂતકાળ. અરે એ તો આનો સ્પેશિયલ ઉપયોગ છે એમ કહું છું, બરાબર. આ યુઝ ટુ ના છે સ્પેશિયલ ઉપયોગ જ એ છે, બરાબર, કે ભૂતકાળની ટેવ રજૂ કરે. અને ટુ બી નું રૂપ આવે ત્યારે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે, આઈએનજી. આ તો એનો સ્પેશિયલ ઉપયોગ છે, બરાબર. તો એની સાથે તો મૂળ રૂપ કઈ રીતે આવશે, અહીંયા મૂળ રૂપ આવે છે અને અહીંયા છે આઈએનજી નું રૂપ આવે છે. શું કામ, એ તો ખબર છે ને કે અહીંયા ટુ બી છે, ટુ બી ના રૂપ વપરાય ત્યારે એની સાથે કયું રૂપ આવે, આઈએનજી. તો બે એક જ થઈ જાય ને, અહીંયા મૂળ રૂપ આવી જાય, બરાબર. તો બે એક સરખી વાક્ય રચના થઈ જાય. લખાઈ ગયું? ચલો, કન્ડિશન ઇન પાસ્ટ, અહીંયા ધ્યાન. કન્ડિશન ઇન પાસ્ટ, બરાબર, ભૂતકાળની ટેવ દર્શાવ, સોરી, ભૂતકાળની કન્ડિશન, ભૂતકાળની શરત છે એ રજૂ કરવા માટે વપરાય, બરાબર. હવે આ ભૂતકાળની શરત છે ભાઈ, અહીંયા ભાઈઓમાં જેને બરાબર આવડતું હોય બધું તો એ લોકો રિવિઝન કરો, શાંતિ રાખો. બાકી અહીંયા ધ્યાન રાખો, બરાબર. જેને એમ લાગે છે કે આપણને બધું ફાવે જ છે તો યુ કેન ગો નાવ, બરાબર. હા,
મને ખબર છે તમારે લોકોને આમાં ખબર છે, આમાં અમુક પર્સન એવા છે કે એને ખરેખર ભણવાની જરૂર જ નથી, કારણ કે બધા વેલ સેટ છે. પણ અમુકને બરાબર એ પાછા એની સાથે ન ચડે, એ ધ્યાન રાખજો પાછા, કારણ કે સિચ્યુએશન મેટર્સ. બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની છે, એ કન્ડિશન છે એ રજૂ કરવા માટે વપરાય, ભૂતકાળની શરત દર્શાવવા માટે વપરાય. આની અંદર શું આવે તો કે ઇફ અને અનલેસ બે કીવર્ડ આવે. ઇફનો મતલબ શું થાય? ઇફનો મતલબ થાય જો તો, અને અનલેસનો મતલબ શું થાય? અનલેસનો મતલબ થાય જો નહીં તો. બરાબર. હવે જો આની સાથે અહીંયા ધ્યાન રાખજો, પેલા સમજી લો કે જો આની સાથે છે એ સાદો વર્તમાન કાળ. હવે કોઈકને પ્રશ્ન થશે બરાબર કે સાદો વર્તમાન કાળ કેમ નો આવે? આવી શકે. સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્ય કાળ આ પ્રકારની વાક્ય રચના આવી શકે. પણ તો આ છે એ માત્ર ને માત્ર શું દર્શાવ્યું કહેવાય? કન્ડિશન દર્શાવ્યું કહેવાય. કે આવું વાક્ય હોય કે ઇફ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરશો, યુ વિલ સક્સેસ, તો તમે સફળ થશો. તો એ માત્ર છે એ શરત દર્શાવી કહેવાય કે જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. પણ અહીંયા વાત કેની છે? કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની શરતની વાત છે. તો ભૂતકાળની શરત હોય બરાબર, તો એની સાથે છે એ કયો કાળ આવશે? તો કે પાસ્ટ પરફેક્ટ, એટલે કે પૂર્ણ ભૂતકાળ છે વપરાય છે. હવે પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે આપણને ખ્યાલ છે? શું આવે? હેડ વત્તા V3. બરાબર. ભૂતકાળની કન્ડિશન છે એટલે અહીંયા હેડ વત્તા V3 આવશે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે. અને એની સાથે જે બીજું વાક્ય રહેલું છે તેમાં કુડ, વુડ અને એની સાથે પણ બરાબર એ હેવ અને એની સાથે પણ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 આવશે. કારણ કે બંને એ વાક્ય છે એ ભૂતકાળના જ આવશે, કારણ કે શરત જે રજૂ કરવાની છે એ શરત પણ કેની છે? ભૂતકાળની છે. રેડી. જો આવું વાક્ય છે કે ઇફ દે હેડ ઇન્વાઇટેડ મી, જો તેમણે મને આમંત્રણ આપ્યું હોત, આઈ વુડ હેવ અટેન્ડ ધ પાર્ટી, તો મેં પાર્ટીમાં હાજરી આપી હોત. બરાબર. ક્યારની? જો આમંત્રણ આપ્યું હોત તો મેં પાર્ટીમાં હાજરી આપી હોત. કન્ડિશન છે પણ કન્ડિશન ક્યારની છે? ભૂતકાળની છે. બરાબર. એ ખબર કેમ પડે? તો કે જો હેડ ઇન્વાઇટેડ છે અને વુડ હેવ વત્તા V3 છે. બરાબર. પછી એ બીજું યાદ એ રાખવાનું છે કે અનલેસ છે તો અનલેસનો પોતાનો જ મતલબ કેવો થાય છે? નકાર અર્થ સૂચવે છે. જો નહીં તો, અનલેસ પોતે જ બરાબર નકાર અર્થ સૂચવે છે. તો અનલેસ પછીનું જે વાક્ય આવે છે એમાં ક્યારે પણ નોટ નો આવે. અનલેસ પછીનું વાક્ય છે, અનલેસ પછીના વાક્યમાં ક્યારે પણ નોટ નો આવે. બરાબર. એટલે અનલેસ દે હેડ ઇન્વાઇટેડ મી, આનો મતલબ શું થાય? અનલેસ દે ઇન્વાઇટેડ મી, જો તેઓએ મને આમંત્રણ ન આપ્યું હોત, આઈ વુડ નોટ હેવ અટેન્ડ ધ પાર્ટી, તો મેં પાર્ટીમાં હાજરી આપી ન હોત. બરાબર. એટલે અહીંયા છે ક્યારેય નોટ વાળું વાક્ય ના આવી શકે. અને આ જ વસ્તુ બરાબર હેડથી પણ તમે દર્શાવી શકો. પાસ્ટ કન્ડિશન છે તમે હેડથી પણ એ દર્શાવી શકો કે હેડ દે ઇન્વાઇટેડ મી, આનો સેમ મતલબ જ થાય કે જો તેઓએ મને આમંત્રણ આપ્યું હોત, આઈ વુડ હેવ અટેન્ડ ધ પાર્ટી. બરાબર. તો મેં પાર્ટીમાં હાજરી આપી હોત. બરાબર. એટલે આમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે: કન્ડિશન ઇન પાસ્ટ, ઇફ, અનલેસ અને હેડ. બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ એના કીવર્ડ છે ત્રણ છે: ઇફ, અનલેસ અને હેડ. બરાબર. અને એની પછી જે કાળ છે કયો યાદ રાખવાનો છે? બરાબર. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા V3 વાળું વાક્ય આવશે. રેડી. જો આ સેમ વાક્ય એવું જ ઉદાહરણ છે. બરાબર. ઇફ ડોક્ટર કેમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત, હી કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ, તો તે એ દર્દીને બચાવી શક્યા હોત. અનલેસ ધ ડોક્ટર કેમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા ન હોત, હી કુડ નોટ હેવ સેવ્ડ ધ પેશન્ટ, તો એ દર્દીને બચાવી શક્યા ન હોત. બરાબર. અને આ સેમ આના પરથી આ વાક્ય રચના બને છે. તો આમાં હેડ પહેલા આવે છે અને પછી કરતા મૂકવામાં આવે છે. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, કે જો ડોક્ટર સમયસર આવ્યા હોત, હી કુડ હેવ સેવ ધ પેશન્ટ, એ દર્દીને બચાવી શક્યા. કાંઈ જાવું છે અત્યારે તો જા. બરાબર. કોને જાવું છે ભાઈ? જાવું જાવ, ઈ જેને જાવું છે જશે. બરાબર. જાવું હોય તો જાઓ, પરાણે નો બેઠ. બરાબર. એને મોઢું છે ને ભાઈ,
તું તારું કઈ બરાબર. હાલે તારી બોલ પેન. ના ના તું પાછો માનતા રાખે એવો છે ભાઈ. હાલે હાલે ટક ટક ન કરતો. ચાલો હવે જાન કમ્પેરિઝન. હવે કમ્પેરિઝન એટલે શું થાય તો કે આ તુલના રજૂ કરે. કંઈ પણ વસ્તુ છે એ કમ્પેર કરે, કંઈ પણ વસ્તુની છે એ તુલના રજૂ કરવા માટે કમ્પેરિઝન ફંક્શન વપરાય. હવે એ કમ્પેરિઝનની અંદર છે શું આવશે તો કે એ ડિગ્રી છે આવશે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. બરાબર. તુલનાની વિવિધ પ્રકારની કક્ષાઓ છે તમારે એ ભણવાની થશે. કેટલી ડિગ્રી આવે? 3 ડિગ્રી આવે. બરાબર. કઈ કઈ? એક આવે પોઝિટિવ, હા, બીજી નેગેટિવ અને ત્રીજી ઇન્ટ્રોગેટિવ. બરાબર. પોઝિટિવ, કમ્પેરિટિવ અને સુપરલેટિવ. ચલો તો આની અંદર શું યાદ રાખવાનું છે? પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય? તો એ પોઝિટિવ ડિગ્રી છે ને હંમેશા એ સરખામણી દર્શાવે. બરાબર. પોઝિટિવ ડિગ્રી છે હંમેશા શું દર્શાવે? સરખામણી દર્શાવે. અને એના માટેના કીવર્ડ તમારે યાદ રાખવાના છે એઝ, વિશેષણ, એઝ. બરાબર. પોઝિટિવ ડિગ્રી એટલે એનું ગુજરાતી જ થાય સમાનતા દર્શક તુલના. પોઝિટિવ ડિગ્રી એનું ગુજરાતી જ શું થાય? સમાનતા દર્શક તુલના. બરાબર. એઝ, વિશેષણ, એઝ આવે. જો નકાર વાક્ય હોય તો એની અંદર નોટ આવશે, સો થઈ જશે, પછી વિશેષણ આવશે ને પછી શું આવશે? એઝ. આવું વાક્ય છે દાખલા તરીકે કે અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. બરાબર. અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. આનો મતલબ શું થાય? અભય રોનક જેટલો જ હોશિયાર છે. બરાબર. તો આ બંને છે એ હોશિયારપણાની બાબતે છે કેવા છે? સમાન છે એવું દર્શાવે. બરાબર. તો એઝ વચ્ચે છે વિશેષણ આવશે અને પછી એઝ આવશે. આ જ વાક્ય નકાર બનાવો તો કઈ રીતે બને કે અભય ઇઝ નોટ, અહીંયા એઝ ની બદલે તમારે શું મૂકવું પડે? સો ક્લેવર એઝ રોનક. અભય છે એ રોનક જેટલો હોશિયાર નથી. બરાબર. તો આ પોઝિટિવ ડિગ્રી થઈ. પોઝિટિવ ડિગ્રીમાં એઝ, વિશેષણ, એઝ આવે. નકાર વાક્ય હોય તો નોટ, સો, વિશેષણ, એઝ. કમ્પેરેટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે થાય અધિકતા દર્શક તુલના. આમાં એક વ્યક્તિને અન્ય કરતા બરાબર એ થોડો વધારે ચડિયાતો દર્શાવવામાં આવે, એને કહેવાય અધિકતા દર્શક તુલના. આની અંદર શું આવશે તો કે વિશેષણ છે એ વિશેષણને ઈઆર પ્રત્યે લાગ્યો હોય અને પછી ધ્યાન આપ્યું હોય, અને આમાં છે શું લાગ્યું હોય? મોર લાગ્યું હોય, પછી છે વિશેષણ હોય, પછી ધ્યાન હોય. બરાબર. આવું સેન્ટેન્સ હોય કે અભય ઇઝ ક્લેવરર ધેન રોનક. અભય ઇઝ ક્લેવરર ધેન રોનક. પછી ઘણા વિશેષણ એવા છે બરાબર કે જેમાં ઈઆર પ્રત્યય ન લાગે, તો ત્યાં તમારે શું લગાડવું પડે? મોર લગાડવું પડે. બરાબર. આલિયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન કિયારા. બરાબર. તો અહીંયા બ્યુટીફુલર એવું ન થાય. હવે એ ખબર કેમ પડે ક્યારે મોર લગાડવાનું ને ક્યારે ઈઆર લગાડવાનું? ક્યારે મોર લાગે ને ક્યારે ઈઆર લાગે? તો એના માટે એ વિશેષણ છે એને પાકા જ કરવા પડે. બરાબર. પણ જો તમને ખબર ન પડે, અહીંયા ધ્યાન રાખજો, તમને જ્યારે ખબર ન પડે તો સામાન્ય રીતે બરાબર આ યાદ રાખવાનું કે જે પણ એ એડજેક્ટિવ છે એના 6 કરતાં વધારે અક્ષર હોય તો એમાં મોટા ભાગે છે એ મોર લાગે છે. બરાબર. જ્યારે ખબર ન પડે ત્યારે આપણને લગભગ નહીં જ પડે, કારણ કે વિશેષણ છે આપણે પાકા નહીં હોય. બરાબર. એડજેક્ટિવ આપણને પાકા નહીં હોય.
પછી સુપરલેટિવ ડિગ્રી એની અંદર શું હોય તો કે વિશેષણ છે અને ઈએસટી પ્રત્યે લાગ્યો હોય, અથવા તો વિશેષણ પહેલા છે બરાબર એ ધ મોસ્ટ શબ્દ રહેલો હોય, આમાં પણ વિશેષણ પહેલા ધ લાગેલો હોય, ધ મોસ્ટ શબ્દ છે એ રહેલો હોય બરાબર. આવું વાક્ય છે કે અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. બરાબર, અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે બરાબર. તો સૌથી હોશિયાર એટલે એ સુપરલેટિવ ડિગ્રી દર્શાવે કે એના જેટલું કોઈ હોશિયાર છે નહીં, સર્વશ્રેષ્ઠ બરાબર, ચડિયા તો બધા કરતા. અને આ વાક્ય બનાવ્યું બરાબર, તો કે આલિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ ઇન બોલીવુડ. બરાબર, આલિયા છે એ બોલીવુડની સૌથી એ સુંદર અભિનેત્રી છે બરાબર. તો સૌથી સુંદર એટલે સર્વશ્રેષ્ઠ દર્શાવ્યું છે બરાબર. તો આ કમ્પેરિઝનની અંદર છે એટલું યાદ રાખવાનું છે. પછી ઘણા વિશેષણ છે એવા છે કે જેના 3 રૂપ અલગ થતા હોય, તો એવા વિશેષણના આપણને બરાબર એ 3 રૂપ આવડવા જોઈએ. ફોર એક્ઝામ્પલ વિશેષણ છે બરાબર ગુડ, તો ગુડનું કમ્પેરેટિવનું રૂપ કયું થાય આ ખબર પડવી જોઈએ બરાબર. ગુડનું કમ્પેરેટિવનું રૂપ થાય બેટર, અને સુપરલેટિવનું કયું થાય બેસ્ટ. તો આવા કેટલાક વિશેષણ છે આપણને પાકા હોવા જોઈએ. એ જ પ્રમાણે બરાબર એ બેડ હોય, બેડ ખરાબ બરાબર. આનું શું થાય વર્સ અને વર્સ્ટ. તો આવા કેટલાક વિશેષણના રૂપ પણ છે તમને એ ખ્યાલ હોવા જોઈએ. રેડી. પછી આની અંદર બીજા 2 સેન્ટેન્સ આવે છે, જો અહીંયા ધ્યાન રાખજો. નો અધર અને વેરી ફ્યુ. નો અધર અને વેરી ફ્યુ બરાબર. આ 2 સેન્ટેન્સ આવે છે. આ ડિગ્રી છે એને કન્વર્ટ કરવા માટે એક ડિગ્રીમાંથી એ બીજી ડિગ્રીમાં જો તમારે કન્વર્ઝન કરવાનું હોય તો વપરાય છે. આમાં યાદ એ રાખવાનું છે કે વેરી ફ્યુ પછી જે નાઉન આવશે એ પ્લુરલ નાઉન આવશે. વેરી ફ્યુ પછી આવતું જે નાઉન છે એ પ્લુરલ નાઉન આવશે બરાબર. આમાં એક કે ને અને નો અધર પછી બરાબર એ સિંગ્યુલર નાઉન આવશે બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની. કમ્પેરિઝન ની અંદર આ 3 ડિગ્રી, કમ્પેરિઝન ની અંદર 3 ડિગ્રી આવશે બરાબર. કયા કયા કીવર્ડ આવે? એઝ વિશેષણ એઝ, નકાર હોય તો નોટ, સો વિશેષણ એઝ. કમ્પેરેટિવમાં શું આવે? વિશેષણ ને ઈઆર, એની પહેલા મોર. સુપરલેટિવમાં ઈએસટી અને ધ મોસ્ટ. વેરી ફ્યુ પછી છે એ બહુવચન નાઉન આવશે બરાબર. પ્લુરલ ભાઈ. હા બોલો, પહેલું ફંક્શન કયું ભણ્યા આજનું? પહેલું ફંક્શન આજનું કયું ભણ્યા? આજનું પહેલું ફંક્શન કયું ભણ્યા? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, એ બીજું ભણ્યા. બીજા કોઈ બોલો, બંધ કરી દેતો. પહેલું ફંક્શન આજનું કયું ભણ્યા ભાઈ? શોઈંગ પર્પઝ ભણ્યા બરાબર. શોઈંગ પર્પઝ ની અંદર કયા કીવર્ડ આવે રોનક? કોણ? એકમાં તો પૂરું થયું હે? એક આવડે છે એ મને આમ ગર્વ થયું તારી ઉપર કે એક તો યાદ રહ્યું બરાબર. પછી બોલો ભાઈ, આ 2 કીવર્ડ છે બરાબર. ઇન ઓર્ડર ટુ ઓલો બોલી ગયો. ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ હાલો એ કમ્પ્લીટ. પછી સો ધેટ. સો ધેટમાં કેવી રીતે આવે? સો ધેટ કેવું સો ધેટ આવે? સો વિશેષણ ધેટ આવે કે સો ધેટ આવે? હે આપણે મેં 2 વસ્તુ શીખવાડી ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.